જય માતાજી મિત્રો, કેમ છો? તો શીતલ વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ જો રામમઠી। પ્રિયલને આજે ગામડે જવાનું છે, તો રામમઠી એને દર્શન કરવા માટે લઈ આવ્યા। મતલબ એનો પાછળ તાપી કાંઠો છે, તો ફરવાનું પણ એને એન્જોય પણ થઈ જાય અને દર્શન પણ થઈ જાય રામાપીર બાપાના। તો અહીંયા બધા શનિદેવનું મંદિર છે, રામાપીર બાપાનું છે, પૃથ્વી માતા છે। તો અહીંયા જો આપણે રામાપીર બાપાના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ। લાઈન પણ ખૂબ મોટી છે, તો લાઈનમાં આપણે ઊભા રહી ગયા છીએ। બહુ સરસ મંદિર છે। રામમઠીની જગ્યા પણ બહુ બધી મોટી છે। આજ તો ટ્રાફિક ઓછું છે, ભીડ ઓછી છે। જ્યારે બીજ હોય, રામાપીર બાપાની બીજ હોય ત્યારે તો બહુ ટ્રાફિક હોય, દર્શનમાં તો વારો જ ના આવે। તે પહેલાં એકવાર રામમઠી ગયા હતા તો દર્શન તો થયા જ નહોતા અમે, એટલે આડા દિવસે જ આવો દર્શન કરવા માટે। તો દર્શનમાં જાજી વાર નથી ઊભા રહેવા દેતા, જલ્દી દર્શન કરી લો એમ કે છે દાદા બેઠા એ। તો આપણે જલ્દી દર્શન કરી લીધા। જુઓ જય રામાપીર બાપા, તમે પણ દર્શન કરી લ્યો। બહુ સરસ છે જો રામાપીર બાપા। તમે પણ આવો, ક્યારેક સુરત આવો તો જરૂર જજો રામમઠી, બહુ મજા આવશે। પછી આપણે બાજુમાં મંદિર છે, પૃથ્વી માતા છે। જુઓ પૃથ્વી માતાનું પણ સાઈડમાં મંદિર હતું બાજુમાં, તો ત્યાં પણ દર્શન કર્યા આપણે। પછી આપણે ધીરે બહાર આવતા રહ્યા। અહીંયા પણ મંદિર છે, અખંડ જ્યોત કહેવાય, અખંડ જ્યોત છે। તો ત્યાં પણ આપણે દર્શન કર્યા। મને તો રામમઠી બહુ જ ગમે, કેમ કે તાપી પણ છે પાછળ, તો એ પણ નજારો બહુ સરસ છે। વ્લોગમાં બના રહેજો, એ નજારો પણ જરૂર બતાવશું। તો જુઓ આપણે દર્શન કરી લીધા, હવે આપણે જઈશું આગળ। અહીંયા જો અખંડ ધૂન મંડળી હોય છે, બધા ધૂન કીર્તન ગાય છે। અહીંયા પણ રામાપીર બાપા છે, તો જો આપણે જય રામદેવ મહારાજ અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ। અહીંયા દર્શન કર્યા પછી આપણે આગળ નીકળ્યા। સરસ એવો રામાપીર બાપાનો મોડેલો છે, લીલા કલરનો, જોઈ લીજો હમણાં। જો અહીંયા જય રામદેવ મહારાજ। પ્રસાદ લેવાનો ટાઈમ હતો, તો આપણે પ્રસાદ લેવા પણ ગયા। આ બાજુ જે છે, આ છે જૂનાગઢ ડુંગરો છે, સેમ અહીંયા પણ એવો જ ડુંગરો છે, જેવો જૂનાગઢનો છે એવો જ અહીંયા છે। જો આ પાછળ દેખાય બ્લેક। તો જુઓ પ્રસાદી લેવામાં પણ લાઈનમાં ઊભા રહેવાનું છે। હું બેન આગળ ડીશ લેવા ગઈ હતી, સાફ કરીને ખુદ લઈ લઉં, તો બેન કે અમે સાફ કરીને દઈશું, તમે લાઈનમાં ઊભા રહ્યો। પછી હું લાઈનમાં આવતી રહી। દ્રષ્ટિબેન જો આંખે માટા મારતા હતા, અને પ્રસાદીમાં હતી કઢી ખીચડી। તો જો આપણે પ્રસાદી લેવા બેસી ગયા। બહુ સરસ કઢી ખીચડી, ઘરે તો ન ભાવે પણ અહીંયા તો મજા આવી હતી કઢી ખીચડી। હવે આપણે જઈશું તાપીના કાંઠે। જો બધા પગથિયા ચડે છે ધીરે। દક્ષભાઈ પાછળ રહી ગયા। જો બહુ સરસ નજારો છે, અહીંયા પણ પબ્લિક છે। નીચે તો કેટલા બધા માણસો બેઠા હશે, જોઈજો તમે હમણાં। મજા આવે બેસવાની તાપીન કાંઠે, જોઈ લો કેટલું પબ્લિક છે। ફેમિલીમાં પણ મજા આવે બેસવાની। જો રાતે બેસીને કેવી વાતો કરે બધા, કોઈ નાસ્તો કરે છે, કોઈ વાતો કરે છે। કપલમાં પણ હોય, ફેમિલીમાં પણ હોય, બધા લોકો અહીંયા આવે છે। જોઈ લો, મને તો બહુ જ ગમે તાપીન કાંઠે। તો જો દક્ષુ ને પપ્પા સેલ્ફી લેશે,
ખીચામાં હાથ નાખીને ઊભો રહી ગયો છે દક્ષુ તો જો. સંધ્યા ટાણું થઈ ગયું હતું તો જુઓ તાપી માતાની આરતી થઈ રહી છે. ઘણું ખરું પબ્લિક આરતીમાં પણ ઊભા રહી ગયા છે, આરતીમાં જોડાઈ ગયા છે. જય તાપી માતા. ડેલી તાપી માતાની આરતી થાય, બહુ સરસ. જુઓ નજારો જુઓ આમ તાપીનો કેટલો સરસ, બહુ મજા આવે. હજી તો પ્રિયલ ક્યારની જીત કરે છે, હોળીમાં બેવું એમ બોટમાં બેસવું. એક તો લેટ થાય છે અને ગામડે જવાનું છે અને જીત કરે છે એટલે આપી ગયો તો જુઓ બધા આરતીમાં છે. જય તાપી માતા. પછી તો જો આપણે બેસી ગયા હોળીમાં. પ્રિયલે જીત કરી પછી એના પપ્પાએ કીધું કાંઈ વાંધો નહીં બેસી જાઓ. એના પપ્પા નહોતા આવ્યા, દ્રષ્ટિ નહોતી આવી, ખાલી હું દક્ષ ને પ્રિયલ બેઠા હતા. બહુ મજા આવી બોટમાં તો. પ્રિયલને પણ બહુ ખૂબ આનંદ થયો કે મને બેસાડી એમ. જુઓ મારી બાજુમાં બેન બેઠા છે તો ખૂબ આનંદ લેશે, પણ મેં તો દક્ષુને પકડ્યો છે એક હાથે ફોન પકડ્યો છે. હું વિચારું હું કઈ રીતે આમ તાપી માતા નડું અંદર દર્શન કરું, પણ એ કંઈ હાથ ખાલી નથી તો કેમ પાણીને અડવું. જુઓ બેન તો ખૂબ આનંદ લેશે. એમ થયું કે આમાં ફરતી રહું, તાપી નદીમાં જ તે બેસતી રહું. એટલો મસ્ત પવન આવતો ઠંડો ને એમ શું કહું, મજા આવી ગઈ. તો તમે પણ આવો ક્યારેક, સુરત આવો તો રામમઠી જરૂર જજો દર્શન કરવા. અને તાપી નદીનો નજારો બહુ મસ્ત હોય છે. જુઓ મસ્ત એવો જો સંધ્યા ટાણું છે તેવો નજારો લાગે છે. આ ટાઈમે તો ખૂબ ગમે. ભાઈએ તો થોડી વારમાં છે ને રાઉન્ડ મારતી તો બોટમાં કાંઠે પહોંચાડી દીધી. હમણાં જોઈજો ને થોડી વારમાં પહોંચી ગયા જો આપણે કાંઠે. કેટલું પબ્લિક છે જો પાછળ. તે ધીરે ધીરે કાંઠે આવી ગયા આપણે, હવે ઉતરી જવાનું છે. તો ભાઈ એક જોક માર્યો તો તે મને હસવું આવ્યું. જો અહીંયા તો નાસ્તો જ, અમે બોટમાં બેઠા અને દ્રષ્ટિને પપ્પા નાસ્તો કરતા હતા તો દક્ષભાઈ પણ બેસી ગયા. પ્રિયલને પૂછે છે તાર કરવો નાસ્તો એમ. પછી આપણે આવી ગયા બહાર. જો સાવ અંધારું થઈ ગયું છે અને બહાર પણ કેટલું ટ્રાફિક છે. પાર્કિંગમાં પણ ગાડી મૂકી હતી ત્યાં પણ ખૂબ વાર લાગી. એના પપ્પા ગાડી લઈ ગયા હતા.